મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે થરાદથી। થરાદ મુખ્ય નર્મદા નહેર તેમજ ગળેફાંસો ખાધેલ 2 ઇસમોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી। એક જ દિવસમાં 2 આત્મહત્યાના બનાવો બન્યા। થરાદના મહાજનપુરા રોડ ચોકડી આસપાસ વિસ્તારમાં મળી આવ્યો યુવકનો લટકતો મૃતદેહ। પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને નીચે ઉતારી આગળની તપાસ હાથ ધરી। ત્યારે બીજી બાજુ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી મળ્યો એક વધુ મૃતદેહ। મહાજનપુરા દોલતપુરા પુલ વચ્ચે મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ। કોઈ રાહદારીએ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરી પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાયો। મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ સિમ કાર્ડ મળી આવતા પરિવારને જાણ કરાઈ। મૃતકનું નામ દરજી જનકભાઈ પ્રકાશભાઈ, ઉંમર 21 વર્ષ, થરાદ તાલુકાના ભારોલના વતની છે। અહેવાલ મહેન્દ્ર ઓઝા, વાવ, થરાદ।